આજે આપણે પનીર વિશે વાત કરીશું. પનીર એટલે એ દૂધમાંથી જ બને છે. એનો મેન ઉપયોગ વિશે વાત કરીશું કે દૂધમાંથી કેવી રીતે બને છે તો બધાને ખબર જ હોય છે. હવે એનું શું હોય છે તો કે એમાં કેલ્શિયમ, પ્રોટીન એવું વધારે હોય છે. અમુક બીજા તત્વો, બીજા વિટામિન્સ બી સારા મળી રહેતા હોય છે. તો જે લોકો શું છે કે માંસ, મટન એટલે નોનવેજ નથી લેતા, એમને શું છે, એમના માટે તો ખાસ આ એક સારા એવા પ્રોટીન, વિટામિન્સ માટેનો સ્ત્રોત કહેવાય. કેલ્શિયમ બી સારું એવું હોય છે. તો જે લોકો માંસાહાર લે છે એમને તો કઈ જરૂરિયાત નથી, પણ જે લોકો માંસાહાર નથી લેતા અને એમના શરીરમાં શું અમુક પોષક તત્વોની કમી રહેવાની જ, તો એ લોકો એમના રોજિંદા આહારમાં અમુક બબે 3 દિવસે જો કોઈ બી વસ્તુ તમે અમુક માત્રામાં લેવી જ હિતાવહ છે. એટલે કે એની પછી રોજ રોજ વધારે લેવામાં કોઈ ફાયદો નથી. અઠવાડિયામાં 2 દિવસ તમે લો તો એનું શાક લો કે ગમે તે લો તો શું તમને અમુક પ્રોટીન્સ છે, કેલ્શિયમ છે, અમુક વિટામિન્સ છે, એ તમને એની ઉણપ ના પડે. તો લેવું જોઈએ. અને એમાં બી ઘણી વ્યક્તિને શું હોય છે, કોઈકને દૂધની એલર્જી હોય તો કદાચ દૂધ ના ફાવતું હોય. ઘણા લોકોને શું દહીંની એલર્જી, દહીં, છાશ, ખટાશ ખાય ને તો કદાચ એસિડ થઈ જાય. એસિડ એટલે એસિડિટી થઈ જાય. કાં તો પછી અમુક પગમાં ને એમાં સાંધામાં સોજા આવે, એટલે યુરિક એસિડ વધી જાય. તો એ લોકો પણ શું છે કે એની અવેજીમાં, અને માંસાહાર નથી લેતા તો એની અવેજીમાં તમને અમુક પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ એની કમી પડતી હોય તો તમે આ લઈ શકો છો. તો એ રીતે તમે એનો ઉપયોગ કરવાથી તમને સારી એવી ખોટ પૂરી થઈ શકે છે. હવે બીજું એક વસ્તુ છે કે જે લોકોને શું છે કે આ એક પ્રાણીઓમાંથી મળે છે, એટલે કે એમાં એક કોલેસ્ટ્રોલ બી વધારે જ હોય અને ફેટ બી વધારે હોય. તો ટ્રાયગ્લિસરાઈડ આપણે કહીએ, એટલે અમુક કોના માટે નુકસાનકારક છે કે જે લોકો વજન વધારો છે, જેને વજન ભારે છે, એટલે અને એ લોકો વજન ઘટાડવા માંગે છે અથવા મેન્ટેન કરવા માંગે છે, તો એ લોકોએ શું છે, પનીરને એમાં થોડું કેલરી ને બધું વધારે આવે, એટલે એ લોકો થોડું એવોર્ડ કરી શકે છે. કાં તો પછી એનું માત્રા અઠવાડિયે 10 દિવસે એક વખત ખાય તો એમને ફાયદો થઈ શકે. અને જે લોકો વજન ઘટાડવા માંગે છે તો એ લોકોને કેલરીનું જ્ઞાન હોવું જોઈએ. કેટલી કેલરી મળે છે આમાંથી એ પ્રમાણે, કેમ કે વજન ઘટાડવા માટે 1500 ની આસપાસ કેલરી દિવસમાં લેવી પડે. જો તમે વધારે આમ સામાન્ય રીતે, પણ જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો 1000ની આસપાસ તમારે કેલરી લેવી પડે. હવે આ એક કેલરીનો ભંડાર છે. દૂધમાં ઓછી હોય છે. એક ગ્લાસ કેલરીમાં, એક ગ્લાસમાં માંડ 50 કેલરી ગણીએ. છાશમાં એનાથી ઓછી. દહીંમાં 70, એક વાટકીમાં 70. પછી જેમ જેમ ઘી, માખણ અને જેમ જેમ એ દૂધમાંથી આગળ માવાની વસ્તુઓ, મીઠાઈ, એમ 250, 300 આટલામાં કેલરી વધતી જાય. તો તમે 1000 કેવી રીતે મેન્ટેન કરી શકો? કદાચ મીઠાઈ એટલે આ દૂધ, દહીં ને છાશ એ આપણી લિમિટ કહેવાય, જેને વજન ઘટાડવું છે. પછી જેને વધારવું હોય ને તો આ બધું ખવાય, પણ જે પછી માવા ને 300 ઉપર જતી રહે એ તો છોડવું જ પડે, જેને વજન ઘટાડવું છે અથવા મેન્ટેન રાખવું હોય. તો એક તો વજન જેને વધારો છે એને માટે થોડું વિચારવું પડે. પછી બીજું કે જે લોકો કઈ હાર્ટ પેશન્ટ છે, અથવા જનરલી કેવું હોય છે કે જેને અમુક તો શું છે, અંદર નળીઓમાં અમુક તો આપણી ફેટ જમા થવાની જ. કેમ કે અત્યારનું આપણું રોજિંદુ જીવન કેવું છે, અત્યારનું જીવન એવું છે કે આપણે ઘણી ભારતીય એવી ફેટ લઈએ છીએ કે જે આપણે ઓગાળી નહીં શકતા. અમુક ફેટના બી 3-4 પ્રકાર હોય છે કે જે આપણે લઈએ છીએ ને એને ઓગાળી નથી શકતા, આપણે એને પચાવી નહીં શકતા. કેમ કે આપણું જીવન કેવું બેઠાડું થઈ ગયું. પહેલાની વાત અલગ છે. પહેલા લોકો ઘી ને બધું ખાતા હતા પણ એવી મહેનત કરતા હતા. એટલે શું છે કે એમની જે પોષક તત્વો એમને મળી રહેતા હતા, અને જે શરીરમાં વધારાની જે ફેટ જમા થાય છે ને એ ઓગળી જતી હતી, ઓગાળી નાખતા હતા. અત્યારે આપણે શું પોષક તત્વો લેવા જઈએ છીએ, વિટામિન્સ ને બધા, કેલ્શિયમ ને પ્રોટીન, પણ આ જે અંદર ફેટ બી આવે. આમાં તો પ્રાણીજન્ય આહારમાંથી તો કોલેસ્ટ્રોલ આવે, ટ્રાયગ્લિસરાઈડ, એ બધું ફેટ આવે. હવે એ ફેટ આપણે
લઈએ છીએ અમુક જે જરૂરી જીવન જરૂરી આપણા જે શરીરને જે જરૂરી છે ને ફેટ, એ તો આપણને આપણા જે રોજિંદી આપણી ડીશ છે ને જમવાની એમાંથી મળી જાય છે. પણ જે વધારાની ફેટ આપણને મળે છે ને એ આપણે ઓગાળવી પડે એટલે કે કાં તો પછી એને લેવાનું નહીં, એવોર્ડ કરવી પડે. હવે આપણે લઈએ પણ એને ઓગાળીએ નહીં તો શું થાય? ઓગાળવું કેવી રીતે પડે કે આપણે આમ જે મહેનત વાળું જીવન જોઈએ, શરીરમાં પરસેવો પડવો જોઈએ. અત્યારે તો આપણે બાઇકનો વધારે ઉપયોગ કરીએ, કામકાજ ઓછું કરી દીધું. એટલે કે જેને કહેવાનો મતલબ છે એટલો જ છે મારો કે 40 પછી તમે લિપિડ પ્રોફાઇલ કરાવો. લિપિડ પ્રોફાઇલ કરાવો એટલે આપણા હાર્ટના જે અમુક ટેસ્ટ છે નીકળી જાય આપણને. આપણો જે ફેમિલી ડોક્ટર હોય એ જ કહી શકે કે ભાઈ આપણું કોલેસ્ટ્રોલ વધારે છે, ટ્રાયગ્લિસરાઇડ વધારે છે. જો એ આપણું લેવલ વધારે આવતું હોય તો આપણને આપણું હાર્ટ બગાડવાનું જ છે. એ આગળ જતા આપણું હાર્ટ બગડવાનું છે. તો શું છે કે તમને પહેલાથી સંકોચ આવે, ખબર પડી જાય. અને જનરલી આપણને ભૂલ શું થાય છે કે આપણને ખબર ક્યારે પડે છે કે બિલકુલ આપણા બ્લોકેજ થઈ જાય, અંદર મોટા 80-90% બ્લોકેજ આવી જાય અને બિલકુલ આપણે એકદમ છેલ્લા તબક્કામાં જ આપણને ખબર પડતી હોય છે. એટલે આજે મરણના જે આપણા કેસો છે હાર્ટ એટેકના એ વધારે હોય છે કે બધાને ખબર છે કે આજે આપણે 300-400 રૂપિયાના ટેસ્ટ કરીને આપણી ફેમિલીમાં અમુક મેમ્બરનું 40 પછી 40-45 આપણે જો છોકરા હોય તો આપણા મા બાપના ટેસ્ટો કરાવી લેવાના. આપણે જાતે જો વડીલ હોય તો આપણે બી વિચારવું જોઈએ, કેમ કે આપણને જો આપણું શરીર બગડશે તો કાલ ઉઠીને આપણા બાળકોને પ્રોબ્લેમ આવવાનો જ છે. તો તમે એ રીતે જો થોડું તમારું કુટુંબનું ભાવિ ઈચ્છતા હોય તો તમે એટલીસ્ટ હું તો કહું છું 40 પછી અમુક ટેસ્ટો તમારા ફેમિલી ડોક્ટરને મળીને કરાવી લેવાના. 400 કે 500 રૂપિયા માટે તમારા જીવનને જોખમમાં ના મૂકો. જો તમારા શરીરમાં આ તમારું જે લિપિડ પ્રોફાઇલ નોર્મલ આવતું હોય તો તમે વાંધો નહીં, ગમે તે લઈ શકો છો. પણ જો લિપિડ પ્રોફાઇલ એક વખત નોર્મલ ના આવતું હોય તો પછી તમારે ખાવા પીણમાં ને તમારા વ્યવહારમાં બધું ઘણું જ ચેન્જ લાવવું પડશે. અને અમુક શરીરમાં અમુક 20-30 મિનિટની સલંગ કસરત આવશે. એ બધું ક્યારે કે તમારા શરીર જ્યારે અમુક તમારા ટેસ્ટો પરથી જ ખબર પડે. અત્યાર સુધી જે જીવન જીવ્યું એ બરાબર છે, 40 પછી જીવન અલગ જીવવાનું આવે છે. તો શું છે કે આપણું ફેમિલીને આપણે લાંબી ઉંમર સુધી સપોર્ટ કરી શકીએ. સારું, હવે જો એટલે જેનું ખરાબ લેવલ આવે આ લિપિડ પ્રોફાઇલનું, તો એના માટે આ વસ્તુ ફેટ આવે છે, આમાં કોલેસ્ટ્રોલ આવે છે, ટ્રાયગ્લિસરાઇડ આવે, એ બધું અમુક નડે આપણને. એટલે એટલું ધ્યાન રાખવું. બાકી તો બીજું બધું તો જેનું શરીર દુબળું હોય ને જેને કોઈ પ્રોબ્લેમ ના હોય એના માટે તો કોઈ એટલું બધું પ્રોબ્લેમ નથી.